અમીરગઢના કરમદી ગામમાં અંદાજિત 600 થી વધુ વસ્તી છે. આ આદિવાસી ગામમાં આઝાદીના 75 વર્ષ બાદ પણ પાકા રસ્તાની સુવિધા ઉપલબ્ધ નથી. વરસાદી મોસમ શરૂ થતાં જ ગામ તરફનો જતો કાચો રસ્તો ધોવાઈ જાય છે, જેના કારણે કરમદી ગામનું બહારની દુનિયા સાથેનો સંપર્ક તૂટી જાય છે. રસ્તાની બિસ્માર હાલત હોવાથી વિદ્યાર્થીઓને તથા દર્દીઓને હોસ્પિટલ જવા, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને સારવાર માટે ખસેડવા માટે અનેક મુશ્કેલીઓ પડે છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ તાલુકા મથક સુધી સીધો માર્ગ ન હોવાથી વાહન મારફતે જવા માટે અંબાજી અને આબુ રોડ થઈને 60 થી 70 કિલોમીટરનો વધારાનો ફેરો કરવો પડે છે, જેના લીધે સમય અને પૈસાનો બમણો બોજ પડે છે. ખાસ કરીને ગરીબ આદિવાસી પરિવારો માટે આ સ્થિતિ અત્યંત કપરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 5 થી 6 દાયકામાં અનેક સરપંચો માત્ર આશ્વાસનો જ આપ્યા. ચૂંટણી આવી, ચૂંટણી ગઈ, સરકારો બદલાઈ, વિકાસના અનેક વાયદાઓ થયા, પરંતુ ગામના નસીબમાં આજે પણ માત્ર મોટા મોટા વચનો છે. પરંતુ ચૂંટણી પૂર્ણ થતાં જ ગામ ફરીથી ઉપેક્ષાનો ભોગ બને છે. ગ્રામજનોએ સરકાર અને જિલ્લામાં જોરદાર માંગ ઉઠાવી છે. તંત્ર સમક્ષ તાત્કાલિક પાકા રસ્તાનું નિર્માણ કરવાની સાથે ગામમાં શિક્ષણ, આરોગ્ય અને નળ સે જલ યોજના, વીજળી, અન્ય પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગ ઉઠી છે. કરમદી ગામની અંદર અમે આવેલા છીએ અને કરમદી ગામ અમીરગઢ તાલુકાનું સેવાળાનું ગામ છે. અને આ ગામની અંદર અમે ગામ લોકો છે અહીં ભેગા થયેલા છે, એની સાથે ચર્ચા વિચારણા કરતા. અને 2 દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં જાણવા મળ્યું હતું કે કરમદી ગામમાં રોડ નથી, લાઇટ નથી, છોકરોને ભણતર માટેનું સારી શિક્ષણની વ્યવસ્થા નથી, પૂરતા શિક્ષકો નથી. એને અમે આજે વિઝિટ કરતા ગામ લોકો સાથે, તો ખરેખર આ કરમદી ગામ સુધી એટલે દાતા બાજુથી આવીએ તો ત્યાં કરમદીનું સ્કૂલ આવે છે, એટલા સુધી રોડ છે. હવે આ સ્કૂલથી લઈને અમીરગઢ જવું છે તો અમીરગઢ ખાપા વચ્ચે આવે છે, ખાપાની અંદર વચ્ચે ડુંગરાળ આવે છે અને 8 કિલોમીટર વિસ્તારનો એક કાચો રસ્તો આવેલો છે. અને ચોમાસા દરમિયાન આ વિસ્તારના જે ગામના લોકો લગભગ 150 ઉપર પરિવારો રહે છે. અને આ પરિવારોને આઝાદીને આજે 75+ વર્ષ થઈ ગયા છે, પણ એમને શિક્ષણની પૂરેપૂરી સુવિધા મળી નથી. આરોગ્યની સુવિધાની વાત કરીએ તો અહીં રોડ રસ્તાનો તો આરોગ્યની સુવિધા પણ નથી મળતી. એની વાત કરીએ સરકારની નાની મોટી યોજના નથી મળી. અને અત્યારે બાળકોનું ભણતરની વાત કરીએ તો અહીં ખાલી સ્કૂલ સુધી, કરમદી સુધી લાઇટ આવેલી છે ઘર માટે, પણ કરમદીના ગામની અંદર જે અમારા આદિવાસી પરિવારની અંદર આજે લાઇટ નથી. તો લાઇટની પણ મોટી સમસ્યા છે. આ જંગલ એરિયા છે ને આ જંગલ એરિયાની અંદર સરકારશ્રીને આ ગામ લોકોનું કહેવું છે કે મેં વારંવાર રજૂઆત કરી છે. કોઈ પણ અમારી મિટિંગ અહીં થતી હોય છે, અમે અધિકારીને વારંવાર રજૂઆત કરી છે, મૌખિક રજૂઆત, પણ અમારી રજૂઆત કોઈ સાંભળવામાં આવતી નથી. તો હું આ સંવેદનશીલ સરકારને કહેવા માગું છું કે આ ખરેખર આ કરમદી ગામ આપણે ભારતના નકશામાં છે કે કેમ, ગુજરાતના નકશામાં છે કે કેમ, બનાસકાંઠાના નકશામાં છે કે કેમ? જો અમીરગઢના નકશામાં હોય તો આ કરમદી ગામની જે ગામના લોકોની જે માગણી છે, જે પાયાની માગણી, જે ભૌતિક સુવિધાની માગણી છે, એની પ્રથમ સુવિધા છે રોડ રસ્તાની. તો તાત્કાલિક ધોરણે, તાત્કાલિક અસરથી લાગતા વળગતા અધિકારીને આ અમારી રજૂઆત ધ્યાને લઈ અને તાત્કાલિક એને વિઝિટ કરી કમિટી બનાવીને એનો રસ્તાને 8 કિલોમીટર રસ્તો બનાવવામાં એની માગ છે એ પૂરી કરવામાં આવે. બીજી માગ છે, આ ગામની અંદર બાળકોના અભ્યાસ માટે, ઘર રહેવા માટે લાઇટની સુવિધા નથી. અહીં જંગલ વિસ્તાર છે, અહીં જાનવરો રહે છે, ઝેરી જાનવરો રહેતા હોય કે એને જવાનો ભોગ ન બને, તો લાઇટની સુવિધા ખૂબ જરૂરી છે. એટલે લાઇટનું કામ માગણી પૂરી કરવામાં આવે. બીજી માગણી છે સરકારની કે આરોગ્યની સુવિધા. અહીં આરોગ્યની સુવિધા નામે ઝીરો છે, જેથી કરી અહીં આરોગ્ય સુવિધા ન મળતી, જેના લીધે આજે જેનું જે બાળક જન્મ થાય છે એ ઘરે ધીરે થાય છે અને એનું કઈ જગ્યાએ જન્મ દાખલો નહીં મળતો, જેના લીધે આજે સ્કૂલની અંદર ભણવાથી બાળક વંચિત રહે છે. તો અમે સરકાર શિક્ષણ વિભાગને કહીએ, સરકાર થ્રુ કે શિક્ષણ વિભાગની અંદર એવો પરિપત્ર કરવામાં આવે કે કરમદી ગામની અંદર જન્મ દાખલો ન હોય તો એમને ટેમ્પરરી અત્યારે આરોગ્યના માધ્યમથી દાખલો ઇસ્યુ કરવામાં આવે ને એ દાખલાના માધ્યમથી બાળકને એડમિશન કરવામાં આવે, એવી તાત્કાલિક જોગવાઈ કરવામાં આવે. બીજા નંબરમાં સરકારની લાખો યોજના ચાલે છે, એ યોજના લાભ મળતો નથી. અને અહીં રોજગાર ગેરંટી એક મુજબ આ લોકોને રોજગાર મળતો જ નથી. આ લોકોને પોતાના પરિવાર માટે, જીવન જીવવા માટે દૂર દૂર બીજા ગામે જવું પડતું હોય છે, અંબાજી બાજુ જવું પડતું હોય છે, કાળી મજૂરી કરવી પડતી હોય, એના ગામમાં જ રોજગાર મળે એવી સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ. તો આ માગણી તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં ના આવે, સોશિયલ મીડિયા માધ્યમ ધ્યાને લેવામાં ના આવે, તો આવનાર ટાઈમની અંદર અમારા આખા કરમદી ગામના કહેવા મુજબ અમે આખા ગામ લોકો લાગતી વખતે કચેરી આગળ અમારે ધરણા પ્રદર્શન કરવા પડશે, અમારા ઢોર ઢોકા સાથે ત્યાં આવવું પડશે. એ રીતે આ લોકોની માગણી છે. એ માગણી લઈને સરકારને અમે વિનંતી કરીએ છીએ આ માગણી તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં એવી વિનંતી છે અમારી.
આજ રોજ અમીગઢ તાલુકાનું સેવાળાનું ગામ એટલે કરમદી ગામ. એક ગામ આજુબાજુ જોઈએ તો આખું જંગલ વિસ્તારથી આવેલું છે અને આ વિસ્તારની અંદર આ કરમદી અમે અત્યારે પ્રાથમિક શાળામાં પહોંચી ગયા છે અને આ કરમદી પ્રાથમિક શાળાની અંદર એક ધોરણ 1 થી 8ની પ્રાથમિક શાળા આવેલી છે, જેમાં અમે તપાસ કરતા અમે આચાર્યશ્રીને મળ્યા હતા. એ સમયે અહીં શાળાની અંદર ખૂબ નહિવત સંખ્યા આવે છે અને અહીં જે ખાસ કરીને આ ગામની અંદર સ્કૂલની વાત કરીએ, સમસ્યાની વાત કરીએ તો આ વિસ્તારની અંદર અહીં વર્ષોથી અમારા આદિવાસી પરિવાર રહે છે. એમને જન્મના દાખલા બાળકોના ના હોવાના લીધે આજે એમને શાળામાં એડમિશન થતું નથી. તો આ સોશિયલ મીડિયાના માધ્યમથી મારે સરકારશ્રીને વિનંતી છે કે શિક્ષા બેટી બચાવો બેટી પઢાવો અને શિક્ષણની મોટી મોટી વાતો કરનાર સરકારશ્રીને અમે આ સોશિયલ મીડિયા માધ્યમથી જાહેર કરીએ છીએ કે અમારા વિસ્તારની અંદર લગભગ 40 જેટલા બાળકો, આચાર્યના કહેવા મુજબ 40 જેટલા બાળકો ભણવાથી વંચિત છે. એના આજે એમને 7 વર્ષ 8 વર્ષ થઈ ગયા છે, એમને શિક્ષણ મળ્યું નથી. તો એ શિક્ષણ ન મળવાનું કારણ એમના પાસે કોઈ જન્મના દાખલા નથી અને જે તે સમયે અમારા વિસ્તારની અંદર કોઈ એવી કોઈ સંસ્થા નથી કે જેથી કરીને અમારું બાળક ક્યાંક નામાંકન થયેલું છે. તો અમારું ઘરે ડિલિવર થયેલી હોય તો એ બાળકનું આધાર પુરાવો ન હોવાના કારણે કે જન્મ દાખલો ન હોવાના કારણે આજે શિક્ષણથી વંચિત છે. તો આમાં સરકારશ્રીને વિનંતી કરીએ કે શિક્ષણ વિભાગને કે આવા વિસ્તારની અંદર જે ભણવાનો જે જન્મનો દાખલો નહીં, જેના લીધે બાળક અભ્યાસથી વંચિત ન કરી શકાય, તો એવી શાળાને દરેકને એક પરિપત્ર કરી અને તમામ શાળાની અંદર એ બાળકોને પ્રવેશ આપવામાં આવે અને એમને સારું શિક્ષણ મળે અને શિક્ષણથી વંચિત ન રહે અને આગળ વધે અને પ્રગતિ કરે અને દેશમાં સહભાગી બને. એ જ અમારી સરકાર જોડે આજની માગણી છે. અને જો આવનાર ટાઈમની અંદર આ બાળકને શિક્ષણ આપવામાં ના આવે અને જેમ જેમ બાળક મોટું થશે એમ એમ દેશની અંદર બેકારી વધતી જશે, તો આપણું શિક્ષણનું લેવલ ઘટતું જશે અને ડ્રોપ આઉટની સંખ્યા વધતી જશે. તો ફરીથી અમે શિક્ષણ વિભાગને વિનંતી કરીએ કે આદિવાસી વિસ્તારની અંદર જે આધાર પુરાવા વગર જે જન્મના દાખલા વગર જે શિક્ષણથી વંચિત ન રહે એના માટે સરકારે તાકીદેરી લઈ યોગ્ય પગલાં ભરવામાં આવે.